નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 7નો ત્રીજો પાઠ ઉષ્માનો સ્વાધ્યાય જોઈશું. પ્રશ્ન 1. લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટરની સામ્યતા તથા તફાવત જણાવો. તેમાં સામ્યતા શું છે? તો કે બંને તાપમાન માપે છે અને બંને કાચની નળીવાળા હોય છે. મિત્રો, અહીં તફાવત માટે મેં કોષ્ટક સ્વરૂપે લખ્યું છે, તો તમે પણ આ રીતે લીટી પાડીને કોષ્ટક સ્વરૂપે લખી શકો છો. કોષ્ટકમાં લખશો તો વધુ સરળ રીતે તમને જવાબ સમજાશે. દેખો, ક્લિનિકલ થર્મોમીટરનું શું ઉપયોગ છે? તો કે ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન, જ્યારે લેબોરેટરીવાળું તો કે પ્રયોગશાળામાં તાપમાન માપવા. આ 35 થી 42 સેલ્સિયસ માપી શકે. આ શું કરે? -10 થી 110 સેલ્સિયસ વચ્ચે માપી શકે. તમે આટલો તફાવત લખો તો પણ ચાલી જાય. પછી આગળ જોઈએ. પ્રશ્ન 2. ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થના બે ઉદાહરણ જણાવો. તો ઉષ્માના સુવાહકમાં લોખંડ અને તાંબુ. ઉષ્માના અવાહકમાં લાકડું અને પ્લાસ્ટિક. 3. ખાલી જગ્યાઓ પૂરો. પદાર્થના ગરમપણાની માત્રા તેના તાપમાન વડે નક્કી કરવામાં આવે છે. ઉકળતા પાણીનું તાપમાન ક્લિનિકલ પ્રકારના થર્મોમીટર દ્વારા માપી શકાતું નથી. તાપમાનનું માપન ડિગ્રી સેલ્સિયસમાં થાય છે. ઉષ્મા પ્રસરણની વિકિરણની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી. ગરમ દ્રાવ્યના ગ્લાસમાં સ્ટીલની ઠંડી ચમચી મૂકવામાં આવે તો તેના ઉષ્માવહન પ્રક્રિયા દ્વારા ઉષ્માવહન ચમચીના બીજા છેડા પર થાય છે. બરાબર છે. ઘેરા રંગના કાપડા હળવા રંગના કપડા કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે. નીચેના જોડકા જોડો. તો હવે મિત્રો, જોડકા જોડવાના છે. તેમાં ભૂલહેર વહે છે તે રાત્રિ દરમિયાન, દરિયાઈ લહેર વહે છે તે દિવસ દરમિયાન. ઘેરા રંગના વસ્ત્રો પસંદગી. વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ ત્યાં પહેલાં, જો તમે પહેલીવાર આપણી ચેનલને જોઈ રહ્યા હોય તો ચેનલને જરૂરી સબસ્ક્રાઈબ કરો, કારણ કે આપણે આ ચેનલ પર દરેક પાઠના સ્વાધ્યાયની સમજૂતી યોગ્ય મુદ્દાસર સમજીશું અને તમને કોઈ પ્રશ્ન હોય તો પણ એનો જવાબ મેળવીશું. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. બરાબર છે. અને વિડીયોને અત્યારે જ લાઈક કરી દો. તમારા વર્ગમાં ભણતા બીજા મિત્રોને પણ તમે આ ચેનલને શેર કરી શકો. વોટ્સએપમાં તમે એમને મેસેજ મોકલો. થેન્ક યુ બાળકો. પામે છે શિયાળામાં હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે ઉનાળામાં. બરાબર છે. હવે 5મો પ્રશ્ન છે. શિયાળામાં સ્વેટરમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? ચર્ચા કરો. તો કે શિયાળામાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા વધુ હૂંફાળા છે, કારણ કે દરેક પાતળા વસ્ત્રના સ્તર વચ્ચે હવા ફસાઈ જાય છે. હવા ઉષ્માની અવ્યવહારી આ પ્રશ્નનો જવાબ સારી રીતે આકૃતિ દોરવાની છે અને આપણને વડે નિશાની છે. પ્રશ્ન 6. આકૃતિ 3.13માં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્માવહન તથા ઉષ્મા વિકિરણ કયા સ્થાનોએ થાય છે તેના તીર વડે નિર્દેશ કરો. ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. સમજાવો. ગરમ પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલ સફેદ રંગથી રંગવામાં આવે છે, કારણ કે સફેદ રંગ ગરમીને ઓછી શોષે છે અને વધુ પરાવર્તિત કરે છે. આનાથી સૂર્યની ગરમી મકાનમાં ઓછી પ્રવેશે છે, પરિણામે મકાનમાં અંદરથી ઠંડુ રહે છે. પ્રશ્ન 8. 30 સેલ્સિયસ તાપમાનવાળા 1 લિટર પાણીને 50 સેલ્સિયસ તાપમાનવાળા 1 લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન 30 સેલ્સિયસ તથા 50 સેલ્સિયસની વચ્ચેનું. 9. 40 સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના નાના ગોળા અને 40 સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતી પાણી ભરેલી પહેલાં એમાં ડુબાડવામાં આવે તો ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો ઠંડો પડશે નહીં. પ્રશ્ન 11. રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની કડાઈ તળિયાને તાંબાનું સ્તર લગાડેલું હોય છે. તેનું કારણ સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબા ઉષ્માનું વધુ સુવાહક છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય પૂરો થાય છે. તો તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં તમારું નામ જણાવો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આભાર વિદ્યાર્થી મિત્રો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, આકૃતિ દોરવાની તમે ખાસ ભૂલી ના જાઓ, એટલા માટે મેં ફરીથી અહીંયા આકૃતિ બતાવી છે. તો તમે શાંતિથી વિડીયો જોતા આકૃતિ દોરી દો અને આ રીતે તીરની નિશાની કરી દો. આભાર વિદ્યાર્થી મિત્રો. તમારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.